જૂનાગઢને સ્વતંત્ર કરાવી સરદાર વલ્લભભાઈ પટેલ 13 નવેમ્બર 1947ના રોજ સોમનાથ પહોંચ્યા હતા। ત્યારે સોમનાથ મંદિરના જૂના અવશેષો જોઈને સરદારનું હૃદય દ્રવી ઉઠ્યું। તેઓએ સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટે સમૃદ્ધ જળ હાથમાં લઈને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે સંકલ્પ કર્યો હતો। ત્યારે આજરોજ આ સંકલ્પને 78 વર્ષ પૂર્ણ થયા છે, જેને લઈ શ્રી સોમનાથ મંદિરના સંકલ્પ દિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટના ઇન જનરલ મેનેજર સહિત ટ્રસ્ટ પરિવાર અને પુરોહિતો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તેમજ સોમનાથ મહાદેવની મહાપૂજા માટે પવિત્ર દ્રવ્ય મહાદેવને અર્પણ કરવામાં આવ્યા હતા, જેનાથી પૂજારી દ્વારા સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી। આ પ્રસંગે સાંજે મહાદેવની વિશેષ શ્રાય શૃંગાર તથા દીપમાલાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।